રાજસ્થાનની પવિત્ર ભૂમિમાં જયપુર પંથકના ચોરુ ગામે કોઈ સંતો ભક્તો અને વિદ્વાનો કહે છે કે ટોંક પંથકના ધુઆકલા ગામે અંદાજે ઈસવીસન 1415માં જાટ પરિવારમાં સંત ધન્ના ભગતનો જન્મ થયેલ. પિતા રામેશ્વર જાટ અને માતા બંને પોતાનો ખેતીનો વ્યવસાય કરે, સાધુ સંતોની સેવા કરે, ભજન ભક્તિ કરે. આમ માતા પિતા બંને દયાળુ અને ઉદાર સ્વભાવના હોવાથી બાળપણથી જ બાળ ધન્ના ભગતમાં ભક્તિના બીજ રોપાયા. ઘરમાં ગરીબી, તેથી તરુણાવસ્થામાં જ ધન્ના ભગત માતા પિતાની સાથે ખેતરે જતા અને ઢોર ઢાંખર ચરાવે. આમ હવે તો ધન્ના ભગત દરરોજ ગાયો ચરાવવા જાય છે. ભગવાનનું નામ સ્મરણ કરતા જાય ને ગાયો ચરાવતા જાય. ગાયો ચરાવવા જે રસ્તેથી તેઓ નિત્ય જતા ત્યાં એક ઠાકરનું મંદિર હતું, જ્યાં સવાર સાંજ પૂજા આરતી પૂજારી કરતા. પૂજારી દરરોજ ભગવાનને સ્નાન કરાવે, ધૂપ દીપ કરી આરતી ઉતારે. આ દ્રશ્ય ધન્ના ભગતના મનમાં અંકિત થઈ ગયું. ધન્ના ભગતને મનમાં થયું કે ઠાકોરજીની પૂજા આરતી કરીએ તો ગરીબી દૂર થાય. એક દિવસ સવારે વહેલા ઉઠી ધન્ના ભગત ઠાકર દ્વારે જઈ પહોંચ્યા. પૂજારી પૂજા કરતા હતા. પૂજા આરતી પૂરી થઈ અને ધન્ના ભગત બે હાથ જોડીને પૂજારીને ભોળા ભાવે કહે છે કે હે મહારાજ, આ મૂર્તિની પૂજા કરવાથી શું મળે? પૂજારી કહે, ધન્ના ભગત, ભગવાનની ભક્તિ અને પૂજા આરતી કરવાથી ખુશી અને આનંદ મળે, સુખ મળે, શાંતિ મળે અને ભગવાન જો પ્રસન્ન થાય તો આપણે જે માગીએ એ બધું જ મળે. બાળ ધન્ના ભગત કહે, મહારાજ, તો મને એક ઠાકોરજીની મૂર્તિ આપો ને, હું પણ દરરોજ એમની પૂજા કરીશ. પૂજારીએ ધન્ના ભગતને ઘણા સમજાવ્યા કે ઠાકોરજીને ઘેર ના લઈ જવાય, પણ બાળ ધન્ના ભગત આજીજી કરે છે. તેથી પૂજારીએ એક શાલિગ્રામ બાળ ધન્ના ભગતને આપી અને પૂજા વિધિ પણ સમજાવી. પોતાની પાસે રહેલા સ્વચ્છ કપડામાં લપેટી બાળ ધન્ના ભગત શાલિગ્રામ પોતાના ઘેર લઈ આવ્યા. ઠાકોરજીને બાજોટ ઉપર પૂરા ભાવથી પધરાવ્યા. બાળ ધન્ના ભગત તો ભગવાનની પૂરા ભાવથી સેવા ભક્તિ કરવા લાગ્યા. એક દિવસ ધન્ના ભગત સવારે વહેલા જાગી સ્નાન વિધિ કરી અને પોતાના ઈષ્ટદેવ શાલિગ્રામના ઠાકોરજીને પણ સ્નાન કરાવી, માથે માટીનું તિલક કરી, ફૂલ ચડાવી, ધૂપ દીપ કરી અને વિનયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરી. સવારમાં પોતાની માતાએ જે બાજરાના રોટલા બનાવ્યા હતા એ બાજરાનો રોટલો ભગવાનને ધર્યો અને આંખો બંધ કરીને પોતાના ભગવાનને જમવાની મનમાં પ્રાર્થના કરવા લાગ્યા. પણ ભગવાન ભોજન કરતા નથી. એ જોઈ બાળ ધન્ના ભગતને મનમાં થયું કે શું ભગવાન મારાથી નારાજ હશે? ભગવાન કેમ મારું પીરસેલું જમતા નથી? આમ 1, 2 અને 3 દિવસ સતત બાળ ધન્ના ભગત ભગવાનને કાલાવાલા કરતા કરતા પોતે પણ જમ્યા વગર બેસી રહ્યા. કરુણાના સાગર, ભક્તોના તારણહાર ભગવાન બાળ ધન્ના ભગતની અનાસક્ત ભક્તિથી પ્રસન્ન થઈને ધન્ના ભગતના પ્રેમના ભોજન આરોગે છે અને ધન્ના ભગતને પણ પ્રેમથી પોતાના હાથે રોટી જમાડે છે. અને બાળ ધન્ના ભગત તો હવે દરરોજ ભોજન ધરાવે છે અને ભક્ત અને ભગવાન દરરોજ ભોજન જમે છે. એક દિવસ પિતાએ ધન્ના ભગતને ખેતરમાં જુવાર વાવવા માટે મોકલ્યા. ધન્ના ભગતને રસ્તામાં સાધુ સંતો મળ્યા. સાધુ સંતો ખૂબ ભૂખ્યા હોવાથી ધન્ના ભગતે
બધી જ જુવાર એ સાધુ સંતોને આપી દીધી. ઘેર માતા પિતા હવે ઠપકો આપશે એવા ડરથી વામણિયામાં રેતી ભરી અને ખેતરમાં જેમ જુવાર વાવે એવી રીતે જ રેતી વાવી દીધી. ભગવાને ધનના ભગતની લાજ રાખી આખા ખેતરમાં લીલી છમ જુવાર ઉગી નીકળી. આ દ્રશ્ય જોઈ ધનના ભગતની આંખમાં હર્ષના આંસુ ઉભરાવ્યા અને આનંદ વિભોર થઈ નાચવા લાગ્યા. ભગવાનની પ્રેરણાથી જ ધનના ભગત કાશી નગરની યાત્રાએ જાય છે. ત્યાં ગુરુ રામાનંદાચાર્યજી પાસે દીક્ષા ગ્રહણ કરે છે. ગુરુ રામાનંદ ધનના ભગતને ગુરુ મંત્ર આપે છે. આમ ધનના ભગત તો હવે ભગવાનની ભક્તિમાં જ તલ્લીન રહેવા લાગ્યા. ધનના ભગતે પોતાનું સમગ્ર જીવન હવે ભગવાનને જ સમર્પિત કરી દીધું. સાધુ સંતોની સેવા કરે ને આવતા અભ્યાગતોને વધાવે છે. ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડી પ્રભુ ભક્તિ પૂરા ભાવથી સમજાવે છે. સંત ધનના ભગત કહેતા, માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. પ્રાણી માત્રમાં મારા પ્રભુજી બિરાજે છે. સંત ધનના ભગતની વાણી જોઈએ તો, ધનનો કહે તે ધીગ નરા, ધન દેખ્યા ગરબાહી, ધન તરવર કા પાનડા, લાગે અર ઉડી જાહી. ધરણીધર વ્યાપક સબે, ધરણી વ્યોમ પાતાળ, ધનનો કહે ધની સાધતે, બીસરે નહીં કહું કાલ. ધનના ધનતે સંત જન, જય પેઠે પર ભીડ, સંધિ કટાવે આપણી, રતિ ન આવે પીડ. ધનના ધીનતે માનવી, ધરણી ધર શું પ્રીત, રાત દિવસ બિસરે નહીં, રસના પૂર મન ચીતી. ધનના કહે હરિધર્મ બિન, પંડિત રહે અજાણ, અણબાહ્યો હિ નીપજે, બૂજો જાય કિસાણ. આવી અનેક ઉત્તમ કોટીની રચનાના રચયતા અને અનેક ભાવિક ભક્તોને ભક્તિનો સાચો માર્ગ દેખાડનાર સંત ધનના ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ.